વાગ્યા તો આ વાંજણી હજી નવરી નથી થઈ. પણ બા આખું ગામ તો મને આમે મેણા ટોણા મારે છે, પણ તમે જે 10 વર્ષ થયા તોય તું એક સંતાન ન આપી હકી વાંજણી. પણ બા સંતાન થાવું ન થાવું એ અમારા હાથની થોડી વાત છે, એ તો ભગવાનના હાથની વાત છે બા. ઓહો, જીભ તો તલવારના ધાર જેવી હાલે છે, પણ કામમાં તો કાઈ નથી. હમણાં મારો દીકરો આવતો જ હશે. હવે સુલ્યા સાહેબ વાંજણી. હારું બા. લે આવી ગયો દીકરા. હા બાપુજી, આજ વાડીએ થોડુંક કામ હતું ને વધારે, થોડુંક મોડું થઈ ગયું. એવું છે? સેજલ, એ સેજલ, પાણી ભરતે તો પાણી લાવતા એટલી બધી વાર લાગે? પણ હું રસોડામાં કામ કરતી નથી એટલે લાય, તારા હાથમાં પાણીનો એક ગ્લાસ પણ નથી રહેતો વાંજણી. અભાઈ હું તું આ કરશો? હો ઉપર હાથ ઉપાડશો, એક ગ્લાસ ઢોળાનો છે, કાઈ ઘીનું તપેલું ને ઢોળાઈ ગયું. પણ બાપુજી હું રસોડામાં લોટ બાંધતી હતી ને તે મારા હાથ તેલવાળા હતા એટલે મારા હાથમાંથી ગ્લાસ લપસી ગયો. પણ અભય આખું જગત મને વાંજણી વાંજણીના મેણા મારે છે, અને હવે તમે પણ મને વાંજણી કહો છો. હા તે મેણા મારું જ તે ને, તો બીજું કરો હું? તારી આરતી ઉતારું? આપણા લગ્ન ને 10 વર્ષ થયા તોય તે મને વારસદાર નથી આપી શકી. દીકરા અભાઈ, તને સંતાન સુખ મળે એટલે આપણે હારા હારા ડોક્ટરોને બતાવ્યું, હારા હારા વેદોને બતાવ્યું, પણ એમાં સફળતા ન મળી. એમાં બિચારી હો શું કરે? પણ તું થોડીક ધીરજ રાખ, માતાજી હારા વાના કરી દેશે અને તને સંતાન સુખ મળી જાહે. આ કાળમુખીના કારણેથી મને ભગવાન ઉપરથી જ ભરોસો ઉડી ગયો છે. મને નથી લાગતું કે આ જન્મમાં મને બાપનું સુખ મળે. અરે તું ધીરજ રાખ, માતાજી બધું હારા વાના કરી દેશે. આ તારા પાપણિયા પાડવાનું બંધ કર અને મારે જવું છે વાડીએ. મારું ફાતું લેતી આય. ક્યાંથી આ મારા જીવનમાં આવી? મારું જીવનનું હરામ કરી નાખ્યું તું છે. થોડીક ધીરજ રાખ. આલો તમારું વાત. બાપુ વાડીએ જાઉં છું. હા સેજલ, એ સેજલ, હું કરશો બટા? મને થોડી ખાંડ આપ ને. લે આવો આવો કઢીમાં બેહો. એટલે બેહું પણ ખાંડ આપ. હા લ્યો આપું. હા લ્યો લેતી આવું. બેસજો હો કઢીમાં. એ આ જા. લ્યો કઢીમાં. હે બટા સેજલ, એક વાત પૂછું? હે બટા સેજલ, તું દિવસે ને દિવસે હુકાતી જાશો, મને એવું લાગે છે તું કઈ ઉપાધિમાં છો. તમને તો ખબર છે ને કડવીમાં મારા દુઃખની વાત. આ જગત તો મને વાંદરી વાંદરીના મેણા મારતું હતું, હવે મારા ઘરના પણ મને મેણા મારવા માંડ્યા છે કડવીમાં. જો બટા, એ તો ઉપાધિ કરીમાં. હમણાં શ્રાવણ મહિનો બેહે છે, એની અંદર સરસ મજાનું જીવંતિકામાનું વ્રત આવે છે, તો સંતાન સુખ પ્રાપ્ત થાય એટલે તું એનું વ્રત કરજે. જરૂર તને ભગવાન હારા દિવસો દેહે. હે કડવીમાં જીવંતિકા માનું વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય? હા બટા, જરૂર સંતાન સુખ મળે. કડવીમાં મને જીવંતિકા માના વ્રતની કાંઈ ખબર નથી, તમે મને કહો ને. તો સાંભળ બટા, શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી આ વ્રત ચાલુ થાય છે. એમાં પહેલા શુક્રવારે અગવડતા હોય તો આપણે બીજા શુક્રવારે કરવાનું. એ વ્રત કરતી વખતે લાલ કપડાં પહેરવાના. હે કડવીમાં લાલ કપડા? હા, આપણે જીવંતિકામાનું વ્રત કરીએ ને એમાં લાલ કપડાં પહેરવાનું મહત્વ છે. જેમ કે આપણે આભૂષણ પહેરીએ ને એ લાલ જ પહેરવાના, અને એની અંદર આપણે કંકુના સાંડલા કરી દેવાના. અને હા, ખાવા માટે આપણે લાલ ફ્રૂટ જ ખાવાના. વરસાદીમાં આપણે લાપસી જ ધરાવવાની. પહેલા વર્ષે જે આપણે ધર્યું હોય ને એ 5 વર્ષ સુધી ધરવાનું. હા, બપોરે એક ટાણામાં માતાજીના લાપસીનો પ્રસાદ ધરી અને આપણે જમવાનું. અને હા, એક વાત ખાસ યાદ રાખજે, આ વ્રત એકી સંખ્યામાં જ કરવાનું. આ વ્રતનું 5 વર્ષે ઉજવણું કરી નાખવાનું. તમારા ભાણેજરૂને લાલ વસ્ત્રનું દાન આપવાનું અને ભર્યા ભાણે બધાને જમાડવાના. પછી તમારે જેટલા વર્ષ વ્રત કરવા હોય એટલા કરવાના. અને ખાસ કરીને આ વ્રત કરીને તે પીળા વસ્ત્ર નહીં પહેરવા. જો બટા, આ વ્રત કરીને
ત્યારે ચોખાના પાણીને તારે ઓળંગવાનું નહીં. અને તું થાપ નાખે ને મને બોલાવજે, ભલે ગડવીમાં. હું તને શીખવાડી દઈશ. પછી તારે દર વરે એવી સ્થાપના કરવાની. સારું ગડવીમાં. જો બેટા, માતાજીનું નિમિત્ત વ્રત કરવાથી આપણને જરૂર ફળ મળે. સારું ગડવીમાં. હું આ શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારેથી ને જ આ વ્રત ચાલુ કરી દઈશ. સારું લે બેટા, હું જાઉં છું હવે. એ આવજો ગડવીમાં. એ હા. લે બેટા, સ્થાપના થઈ ગઈ ને તો મારે દીકરાનો નાનકો જાગી ગયો છે, તો હું જાઉં. એ સારું ગડવીમાં આવજો. હા, જય માતાજી. જય માતાજી. હે જીવંતિકામાં, હું અભાગણી આ જગતના મેળા ટોણા સાંભળીને હું સાવ કંટાળી ગઈ છું. હે જીવંતિકામાં, હું આજથી તમારા વ્રતની શરૂઆત કરું છું. મારા ઘરે શેર માટીની ખોટ છે. મારાથી પૂજામાં કઈ ખોટ રહ્યો હોય ને તો મને માફ કરજો માં, મને માફ કરજો હે જીવંતિકામાં. લે લે, આ હું નવું નાટક આદરું છે. આગળ અભયને બોલાવ. અભય, એ અભય, આઈ તો તું. આ તારી વહુના નાટક જો. એ ભક્તાણી, આ બધા હું તે ધતિંગ હાજરા છે. અભય, હું આપણા સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરું છું. હાલો તમે પણ પગે લાગી લો માતાજી. આ તારા ધતિંગ બંધ કરી દે. હું કોઈના પગે ન લાગુ અને મને આ વ્રત બાબતે કાંઈ વિશ્વાસ નથી. આ મોટા મોટા ડોક્ટર ને વૈદો કાઈ ન કરી કે તો આ તારા જીવંતિકામાં શું કરી લેવાના છે વાંઝણી? તમે આ હવારમાં માં દીકરો બે ઓ ઉપર હું રાયડું નાખો છો બહુ? આ તમારી લાડકોએ વોવે નવા નાટક ચાલુ કર્યા છે. આની કરતા તો મને કુંવારો રાખ્યો હોત ને તો સારું હતું. બાપુજી, તમે આ બેયને સમજાવો ને. હું જે કાઈ પણ કરું છું ને એ આપણા પરિવાર માટે જ કરું છું. અભય, વહુને માતાજી ઉપર ભરોસો છે તો એને વ્રત કરવા દે ને. તમને બેને શું વાંધો છે? હાલો બા, યાર કોણ માથાકૂટ કરે? બટા સેજલ, તમને માતાજી ઉપર શ્રદ્ધા અને ભરોસો છે તો તમને જરૂરથી ફળ આપશે. હા બાપુજી. હે જીવંતિકામાં, મેં તમારું વ્રત તન મન અને ધનથી કર્યું હોય ને તો મારી લાજ રાખજો માં, મારી લાજ રાખજો. મારા પર દયા કરો માં, નકર મારે મારો જીવ ગુમાવવો પડશે માં. મારા પર દયા કરો માં. શાંત થઈ જા દીકરી, શાંત થઈ જા. હું કોણ? સર્વમંગલા જીવંતિકા. હું તારા ઉપર પ્રસન્ન થઈશું અને તારા દુઃખ ભાંગવા આવીશું. ખમ્મા માં, તમને જાજી ખમ્મા. આ દુખિયારીના દુઃખ ભાંગવા તમે આવ્યા માં. દીકરી, મારું વ્રત ક્યારે નિષ્ફળ નથી જતું અને હું તને આશીર્વાદ આપવા આવીશું. આજથી 9 મહિના બાદ તને સંતાન પ્રાપ્ત થશે. આજથી તારા દિવસો બદલાશે. દીકરી, તારી બધી મનોકામના પૂરી થશે. આ જીવંતિકાનું વચન છે. તમારો જય હો જીવંતિકા માં, તમારો જય હો. થકાઈ ને દીકરા આવી ગયો વાડીએથી? હા બા. સેજલ, એ સેજલ, પાણી લાય તો. હજી નો આવી. આટલી બધી કેમ વાર લાગી? આ વાડીએથી માણા ઠાકે ના આવે તો પાણીનું નથી પૂછતી. હું ઘરનું કામ કરતી હતી ને એટલે વાર લાગી. મને તો કઈ બાયડી મળી છે. તું આમ શાંતિ રાખ. આમ ઉતાવળે આંબા નો પાકે. હોવ ને કામ કરતા હતા, કઈ બેઠા નહોતા. સાચું કહું ને દીકરા, સેજલ હો લક્ષ્મી જેવા છે પણ તું એની કદર નથી કરતો. પણ એક દી જોજે પછતાવનો વારો ન આવે. એ ભલે, મારે નથી સાંભળવું તમારું ભાષણ.
આ તમારી લક્ષ્મીને મંદિરમાં બેહાડીને આરતી કરો. અભય મારે તમને ખુશીના સમાચાર દેવા છે. ખુશીના સમાચાર? આ તે વળી તે પાછા છે ને ધતિંગ ચાલુ કર્યા? અભય તમે બાપ બનવાના છો. મેં જીવંતિકામાનું વ્રત કર્યું હતું, તેના આશીર્વાદથી મારે સારા દિવસો જાય છે. આ તે વળી પાછું શેનું નવું નાટક ચાલુ કર્યું છે? 10 વર્ષથી તું માં નથી બની શકી તો આ તું એક દીમાં માં બની ગઈ. હવે તો હું તારાથી હાવ થાકી ગયો છું. મારે તારી હારે રહેવું જ નથી. બાપુજી, મારે આવી બાયડી નથી જોતી. મારે હવે એની હારે છૂટાછેડા લેવા છે. વહુને સંતાન નથી થતા એટલે તારે છૂટાછેડા લેવા છે? ના બાપુજી, વાત કાક બીજી જ છે. વાત કાક બીજી છે એટલે હું? તું કેવા હું માંગશો? હો બટા, અહીંયા આવો તો. હા બાપુજી બોલો ને. કામ બાપુજીને નહીં પણ મારે છે. અત્યારે જ તું તારા બાપના ઘરે વઈ જા. પણ મારો કાઈ બા. બા, હવે આને નવા નાટક શરૂ કર્યા છે. હવે આ એમ કે છે કે હું માં બનવાની છું. લે મહારાણીએ નવું નાટક આદર્યું છે. આ 10 વર્ષથી માં ન બની શકી, હવે હું તંબુરામાં બનવાની. બા, હું કઈ નાટક નથી કરતી. મેં જીવંતિકા માનું વ્રત કર્યું હતું ને, એનું ફળ મને મળ્યું છે. બા, બાપુજી તમે આ બેનને સમજાવો ને. હું ખોટું નથી બોલતી. હું તમારા દીકરાના સંતાનની માં બનવાની છું. આય સમજાવવા વાળી, નીકળ મારા ઘરમાંથી. અભય કાઢાને બારી નથી. હાલે, નીકળ મારા ઘરમાંથી. બા મને રેવા દો. બા, બા રેવા દો. અભય રેવા દો. હે જીવંતિકા માં, મારી વારે આવો માં, મારી વારે આવો. આજા હાસા ખોટાના પારખા કરી જાવ માં. તમે પડદે આવીને મને વચન આપ્યું હતું ને માં, તો મારી વારું કરો માં, નકર મારે જીવ ગુમાવવો પડશે માં. શાંત થઈ જા દીકરી, શાંત થઈ જા. હું તારી વારે આવી છું. હું તારા ઉપર પ્રસન્ન થઈશું. દીકરી શાંત થઈ જા. તારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. અધર્મી પાપીઓ નરાધમો, તમે મારી દીકરીને હેરાન કરો છો. સાસી હોવા છતાં પાપીઓ, એને સારા દિવસો જાય છે ને એના ઉપર તમે હાથ પાડો છો. નરાધમો, જેમ મારા વ્રત નિષ્ફળ નથી જતા એમ મારા શ્રાપ પણ નિષ્ફળ નથી જતા. તમારે તમારા કર્મોની સજા ભોગવવી જ પડશે. તને શું થાય છે? દીકરા, અભય, દીકરા શું થાય છે તને? રૂપા, શું થાય છે? બા, અભય તમને શું થઈ ગયું બા? બા, અભય, બા તમને શું થાય છે બા? અભય, તમને શું થાય છે બા? બા કડીમાં જો ને, આ અભયને નગર બાને શું થઈ ગયું છે બા? અભય, આને શું થઈ ગયું હે? લે એ તમે જીવંતિકામાનું અપમાન કર્યું છે એટલે તમારા ઉપર જીવંતિકામાં કોપાયમાન થયા છે. અભય, તમે બિચારીને ખોટી રીતે હેરાન કરી છે અને સામેથી પાપને આમંત્રણ આપ્યું છે તમે. હવે તમારે આ પાપમાંથી બચવું હોય તો એક જ રસ્તો છે. અરે હાથ જોડવા હોય તો તારી દેવી જેવી પત્ની છે એની સામે હાથ જોડ અને જીવંતિકા માની માફી માંગ. ઈ તને હારું કહેશે. જા માતાજીને દર્શન કર, એ ઊભો થા. આ કડવી માની વાત સાચી છે. હાલો આપણે જીવંતિકા માના દર્શન કરીએ એટલે બધું હારું થઈ જશે. હાલો હાલો કેમ નો એ જીવંતિકામાં અમને માફ કરો માતાજી. અમને હાજર કરો. હે માં, અમને હાજર કરો. હે જીવંતિકામાં, મારા સાસુ અને મારા પતિ તમારા પગે પડ્યા છે માતાજી. આ બધું મારાથી જોવાતું નથી માતાજી. તમે એમને માફ કરી દો માતાજી. એની પીડા મારાથી જોવાતી નથી માં. તમારા દયાથી મને સંતાન સુખ તો મળ્યું, પણ આ તો નવું દુઃખ ઊભું થયું માં. આ નવું દુઃખ ઊભું થયું.
હું જાણું છું માં, મારા સાસુએ અને મારા પતિએ તમારું અપમાન કર્યું છે માં, પણ એના વતી હું તમારા પાસે માફી માંગુ છું માં, એને માફ કરી દો માં. માં, જો મેં સાચા મનથી તમારા વ્રત અને ભક્તિ કરી હોય તો મારા સાસુને અને મારા પતિને માફ કરી દો માં, એને માફ કરી દો. એ માં, એને માફ કરી દો માં, અને માફ કરી દો. હે જીવંતિકા માં, મારા સાસુ અને મારા પતિને સાજા કરી દો માં. ધન્ય છે દીકરી, તને ધન્ય છે. તારા સાસુ અને તારા પતિએ તને એટલી હેરાન કરી છતાં તે પતિવ્રતા ધર્મ જાળવી રાખ્યો. આ કળિયુગમાં તે પતિવ્રતા નારી છો ને એ તે સાબિત કરી બતાવ્યું. જે સ્ત્રી પતિવ્રતા નારી હોય ને એની સામે બધી શક્તિ નમી જાય છે. ધન્ય છે દીકરી, તને ધન્ય છે. બોલો જીવંતિકા માની જય. બોલો જીવંતિકા માની જય. તો કનાભાઈ, તમારા દીકરાની ઓર સાક્ષાત લક્ષ્મી છે. દીકરી મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. દીકરી મને માફ કરી દેજે. દીકરી મને માફ કરી દેજે. બા, ભૂલ તો મેં પણ કરી છે. તેજલ, મને પણ માફ કરી દે. અરે તમે મારી માફી નહીં, માફી તો જીવંતિકા માની માંગો. બોલો જીવંતિકા માની જય. હે જીવંતિકા માં, જેવા સેજલ ને ફળ્યા એવા હવ ને ફળજો. બોલો જીવંતિકા માની જય. બોલો જીવંતિકા માની જય. બોલો જીવંતિકા માની જય. હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, અમારી ગુજરાતી ફેમિલી કોમેડીને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.